સીતારામ બધાઈને થઈ ગયા નવરા. અને આજે છે બુધવાર. બુધવાર બાપનો કહેવાય. બુધવારને દિવસે છે ને દીકરી જન્મે ને તો બુધવારે જૈનની બેટી અને લઈવી સોનાની પેટી. બાપનું કરજ ઉતારે. હું બુધવારે જૈનમી છું, પણ બાપનું કરજ ઉતરું નહીં. અને જૈનમી તેદુની હળહળ જ થાવ છું. હજી આરો આવ્યો નથી, પણ હવે મેં મારી આત્માને સમજાવી લીધો છે કે આપણી રીતે આપણે ખુશી ક્યાંથી ગોતવી એ આપણે ખુદે નક્કી કરવાનું છે. ઘણા એમ કહેતા હોય કે દીકરા પરણી જાય, દીકરીઓ સાસરે વહી જાય, દીકરાની વહુ આવી જાય એટલે આપણે જે છે એ ફેશન છોડી દેવી જોઈએ, સાદું સીધું જીવન અપનાવી લેવું જોઈએ. પછી આમ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય. એક ક્વેશ્ચન છે મારો કે અમુક ઉંમર પછી માણસનું શરીર વૃદ્ધ થાય છે, મન ઘરડું થાય છે, શોખ ઘરડા થાય છે, ઈચ્છાઓ ઘરડી થાય છે. અને એક ઈચ્છાઓ જેણે પરિપૂર્ણ જ ના કરી હોય, હૈરા ના હોય, ક્યાંય ગયા ના આવ્યા હોય, મોજશોખ ના કર્યું હોય, જવાબદારીના પોટલા નીચે દબાયેલા આજીવન રહ્યા હોય, અને જ્યારે નિવૃત્તિ મળે ત્યારે તો આ જ ઉંમર થવાની છે. કારણ કે આપણે નિવૃત્તિ ક્યારે મળે? આપણા છોકરા પરણી જાય, છોકરા લઈને ચડી જાય, નાની ઉંમરની અંદર આપણે ભણતા હોય, પછી આપણે જોબ કરીએ, સાસરે આવીએ, પરિવારને સાચવીએ, જવાબદારી સાચવીએ તો, નહીતર તો અત્યારે ખંભે કોથરો દેહ નાખો મોકરો. આ એવું છે. પરિવારનું કોઈ જ એટલે પતિ સિવાય, એના ધણી સિવાય અત્યારની છોકરીઓને પરિવાર સિવાય કોઈ ગમતું જ નથી. એટલે કોઈ નહીં. પરિવાર, હા, એના મા, એના બાપ, એના ભાઈઓ બહેનો, એના સગા સંબંધીઓ, એના કુટુંબ કબીલા, આ બધું કદાચ પરિવારને આપણા પરણેલી આવેલાઓને ગમે, પણ આ સાસરામાં એલું કોઈ નથી ગમતું. સાસુ સસરા નહીં, દેરિયા જેઠિયા નહીં, આ કોઈ ન ગમે. કોઈ પણ પ્રકારની જવાબદારી એને લાગુ જ ના પડે. એટલે આ તો પહેલાંની વાત છે, હું કરું છું. તો હવે આપણા જેવડી, જે મારી જેવડી ઉંમરની જે બહેનો છે, જેણે ખૂબ ટહેડા કર્યા, અને માવતરની ઘરેથી ટહેડા કરીને આવી, અહીંયા આવીને એ જ ભાઈ, અને પછી લોકો એમ કહે કે હવે ઘરમાં હરિનું નામ લેવાય. તો મારી દ્રષ્ટિએ આ વાત તદ્દન એકદમ અગણ્ય છે, અમાનનીય છે, અને તિરસ્કારને પાત્ર છે. મનુષ્ય દેહ જે છે ને, 84 લાખ યોની પછી આપને માનવ દેહ મળે છે. દરેક આપણા જીવનનો એક દિવસ કાયમ ઓછો થાય છે. જે આજે સવારે મેં જે કાર્ય કર્યું એ હવે હું પાછી ન કરી શકું, કારણ કે કાલે કરું એ કાર્ય, પણ એ દિવસ પાછો ના આવે. એટલે જીવનના દિવસો તો આટલા તો આપણે એમ જ વિતાવ્યા. જ્યારે નિવૃત્તિ મળી ત્યારે આપણે લોકોનું સાંભળી લીધું કે હવે આપણાથી આ થાય ને આ ન થાય, આવા કપડાં પહેરાય, આ ન પહેરાય, આમ ફરાય, આમ ન ફરાય, આમ બોલાય, આમ ન બોલાય, આમ રખડાય, આમ ન રખડાય. લોકોને આવું કહેવાનું પહેલાં તો કોઈ રાઈટ નથી. અને કદાચ વારંવાર લોકોને આપણી અંદર અવગુણો જ દેખાતા હોય, વારંવાર લોકોને આપણી અંદર અવગુણો જ દેખાતા હોય, તો તમારે વિચારી લેવાનું કે તમે જે રસ્તો લીધો છે ને ખરેખર સાચો છે. કારણ કે તમે એનાથી 2 કદમ કદાચ આગળ છો, એટલે તમે એની દ્રષ્ટિમાં વારંવાર આવો છો. આપણી દ્રષ્ટિએ આપણે સાચા હોય એટલે લોકોની દ્રષ્ટિ જોવાની કાંઈ જરૂર થતી નથી. અને આજે એક અમારા પ્યારા યુટ્યુબર ફેમિલી છે, એના દીકરાનો જન્મદિવસ છે. દેવદીપસિંહ ઝાલા 12 વર્ષ પૂર્ણ થયા, ને 13મું વર્ષ બેસે, 12 બુદ્ધિ આવે અને 16 શાન આવે. ભગવાન દ્વારકાધીશ કરે કે એમના જીવનની દરેક ખુશીઓ આવે, અને ઈશ્વર દ્વારકાધીશ એને બલ બુદ્ધિ અને વિદ્યા આપે, જીવનના દરેક સંકટો નાશ પામે અને ખુશીઓનું આગમન જીવનની અંદર આવે, એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. હેપી બર્થડે બેટા, ખૂબ પ્રગતિ કરો અને માતા પિતાનું નામ રોશન કરો, એવા આશીર્વાદ. બુધવારની વાત કરતી હતી. હું એ બુધવારે જન્મી છું, અને એમ કહેવાય છે કે બુધ સારો, બુધનો ગ્રહ સારો, અને બુધવારે સારો. પણ હા, ઠીક છે, પહેલાં ઢહેડા છે તો હવે મારા માટે અત્યારે સારું છે. જીવનની અંદર ઘણી બધી નિવૃત્તિ એકસાથે ઈશ્વરે આપી દીધી છે, બધાયમાંથી નિવૃત્તિ. જો ઘણી વખત આપણે એવું હોય કે આરો જ ના આવે. ઘણા વ્યક્તિઓ મેં એવા જોયા છે કે માવતરે આરો ન આવ્યો હોય, સાસરે આરો ન આવ્યો હોય, પછી છોકરા મોટા થાય, પછી એના છોકરા હાચવવામાં, મારા મોટી બેન છે ને, એને કાંઈ પ્રોબ્લેમ નથી, મોટા બેનને બહુ જ સારું છે ઘરની અંદર, પણ
ઢહેડા ઢહેડા ઢહેડા. હવે છોકરા ના પાડે કે માં તું હરીફર ને ફર, પણ એને છોકરાઓમાં જીવ છે. એટલે એ માયા મુકાતી નથી. માયા મૂકવી છે ને એ તો બહુ 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 કઠણ છે. માયા માર ખવડાવે આપણે કહીએ ને. અને આ તૃષ્ણા એ મૃત્યુ સમય આપને બહુ હેરાન કરે. ભૂલાય નહીં, આપણો જીવ જાય નહીં, ચારેય બાજુ વલખા મારે. દીકરા ને એના છોકરા ને એના ને એમાં આપણો જીવ જે છે ને ભ્રમિત થાય રાખે. એટલે જેટલું ઓછું થતું જાય ને એટલું જીવનની અંદર સારું. અને મેં તો મારા આત્માને ભરપૂર સમજાવી દીધો છે કે ઓનલી ફોર યુ, એટલે તું એમ તારા સિવાય આ પૃથ્વી પર તારું કોઈ નથી એમ સમજી અને જીવ. એટલે જગતમાં તને કોઈ દુઃખી જ ન કરી શકે. જો આમ જીવીએ ને તો ખરેખર આપણને મજા આવે. આપણી ઈચ્છા થાય ખાવો પીવો મોજ કરો. બહુ ઢહેડા કરી લીધા, પૂર્ણ જવાબદારી આપણે પૂરી કરી લીધી. છોકરાઓને બધું આપણે ક્યાંય ચૂક્યા નથી. એટલે આપણે કોઈ કહી ન શકે કે તમે રોડનું મકાન છે ને ભાઈ સતત નોન સ્ટોપ ઢે ચાલુ. આપણી જવાબદારી આપણે પૂર્ણ કરી લીધી. પછી જો ચોઈટા રહીએ ને તો આપણા જેવા કંઈ મૂર્ખા ન કહેવાય. છોકરાઓને એની રીતે જીવવાનો સમય અપાય. આપણે એની જિંદગીની અંદર દખલગીરી કરાય નહીં. એ ખુશ હોય તો આપણે ખુશી. બાકી તો જે છે ને આપણા જીવનની અંદર સુખ અને દુઃખ એ તો લખાઈ ગયેલા હોય. એ આપણે ભોગવવા જ છૂટકે. સુખ ફટાફટ વયું જાય છે, દુઃખને આપણે ગણકારીએ છીએ એટલે એ જલ્દીથી જાતું નથી. એની અવધિ લાંબી હોય. વર્ગખંડની અંદર આજે જ વિદ્યાર્થીઓને કહેતી હતી હું, તમને વાર્તાયું કરીએ તો સુખ ને ભણાવીએ તો દુઃખ. પછી તમને ફરવા લઈ જાય, સારું સારું ખાવા આપે એ તમારી માટે સુખ છે. અને તમને ઘરમાં કાંઈ ક્યાંય ન લઈ જાય ને ઘરમાં કામ કરાવે એ દુઃખ છે. આપણે સુખ દુઃખની વ્યાખ્યા તમે સમજતા જ નથી. ખરેખર સુખ બપોરે જમવાનું ના હોય, હાંજે ન મળે, બે દિવસના ઉપવાસ થતા હોય, ઉપર રહેવા માટે આકાશ અને નીચે ધરતી સિવાય કાંઈ ના હોય, તન ઢાંકવા માટે કપડાં ના હોય, હાજા માંદા થઈએ તો 1 રૂપિયો ખીચામાં દવા લેવાનો ના હોય. દુઃખ આને કહેવાય. બાકી તો આપણે આપણી રીતે દુઃખ ઘડી મૂક્યા છે બેનોએ બધાએ. મને આ નહોતું મળ્યું, મને આમ નહોતું કર્યું, મને ઓલાવે આમ કર્યું, મને ઓલાવે આમ કર્યું ને મારા હગા મને આમ કરે ને. આ બધું દુઃખ છે. શું કામ સાંભળીએ? ઈશ્વરે 2 કાન આપ્યા છે. એના માટે હું તમને આ સરસ મજાની એક વાત કહીશ. બહુ સરસ મજાની વાત છે, એ સાંભળજો ખાસ. આ બુલેટ જેનું હાલતું હોય ને એ બહુ આપણે અવાજ કરે, ધડબડાટી બોલાવે. એક રાજ દરબાર ભરાણો હતો ને, ત્યાં એક વણિક આવ્યો 3 પૂતળીઓ લઈને. પૂતળીઓ લાકડાની હતી. પછી રાજા એટલી સરસ આલીશાન સરસ મજાની પૂતળીઓ. એટલે રાજાને બહુ ગમ્યા 3 પૂતળીઓ. એટલે રાજાએ એને પૂછ્યું કે વણિક તમારી આ પૂતળીઓનું મૂલ્ય શું છે? એટલે રાજાએ કીધું રાજાને પેલા કે 3યનું મૂલ્ય અલગ અલગ છે. એકનું 1 રૂપિયો, એકનું 100 રૂપિયો અને એકનું 1000 રૂપિયા. રાજા આશ્ચર્યમાં પડી ગયો કે અરે રે, એક સરખી 3 પૂતળીઓ, બધી રીતે કાંઈ ફેરફાર નથી. આકાર પ્રકાર રંગે રૂપે કાંઈ એટલે કાંઈ, લાકડું આમાં કાંઈ ફેરફાર નથી, છતાંય મૂલ્યમાં કેમ ફેરફાર છે? હવે વણિક તો હોશિયાર ને, વેપારી જે હતો એ વણિક હતો, બહુ હોશિયાર હોય વાણિયા. એટલે પછી એણે કીધું કે એ તો તમારે રાજા, તમે રાજા છો, તમારા નગરની અંદર હોશિયારમાં હોશિયાર તમે પ્રધાનો મંત્રીઓ રાખ્યા છે, તમે જાણો કે શું કામ આનું મૂલ્ય અલગ છે? બધાને બોલાવ્યા રાજ દરબારમાં. જુઓ આ પૂતળીઓ, આના મૂલ્યનો ભેદ શું છે, શું કારણ છે? એક પછી એક બધા લેવા માંડ્યા, જોવા માંડ્યા. કોઈને ખબર ન પડી. રાજા મૂંઝાણો કે સાલું પૂતળીઓનું મૂલ્ય તો જાણવું પડે, હું તો રાજા છું, અને જો હું પૂતળીઓનું મૂલ્ય નહીં જાણી શકું તો અફસોસ થાય. એટલે એનો એક બહુ હોશિયાર ને ચતુર મંત્રી હતો. રાજાનું રાજ્ય ચાલતું હોય ને તો એની પાછળ ઘણા બધા આવા રત્નો જવાબદાર હોય છે, જેમ અકબરને 9 રત્નો હતા એમ. તો એણે એના એક મંત્રીને કીધું કે બોલાવ્યો અને કીધું કે આપણે આ પૂતળીઓનો ભેદ જાણવાનો છે, મૂલ્ય ભેદ. ઠીક છે એ કે, પણ મારે 2 દિવસ મને મુક્ત કરો આ કામમાંથી. અરે 2 ના 3 દિવસ લઈ લે, પણ મને આ મૂલ્યનો ભેદ સમજાવ. શું કામે આ મૂલ્ય ભેદ છે, આનો કિંમતમાં ભેદ કેમ છે? મંત્રી શાંતિથી 3 પૂતળીઓને લઈ અને ઘરે ગયો. સામે રાખી પૂતળીઓને, પાણી પીધું, શાંતિથી બેઠો. અને પછી એક પૂતળીઓને નિરખી અને અંગો ઉપાંગોને જોયા. એના આંખ જોઈ, નાક જોયું, મોઢું જોયું, હાથ પગ જોયા, કાન જોયા, બધું જોયું. બધાનું બધું બરોબર, પણ એક ફેર હતો. શું ફેર હતો? એટલે એણે એક નાનકડી સળી લીધી. સલાકા જેને કહેવાય, સંસ્કૃતમાં પાઠ આવે છે. સળી લઈ અને એક પૂતળીના કાનમાં ભરાવી. દાની એમથી પૂતળી હતી એટલે સળી કાનમાં ભરાવી, એટલે બીજા કાનમાંથી એ બહાર નીકળી ગઈ.
જે પૂતળીનું મૂલ્ય 1 રૂપિયો હતું એ પૂતળીના મૂલ્ય કાનમાંથી સળી બહાર નીકળી ગઈ. સમજી ગયો. બીજી પૂતળી હતી જેનું 100 રૂપિયા મૂલ્ય હતું, એના કાનમાં સળી ભરાવી તો એ મુખમાંથી બહાર નીકળી સળી. ત્રીજી પૂતળીનું કાનમાં સળી ભરાવી જેનું મૂલ્ય 1000 રૂપિયો હતું, એટલે એ કાનમાંથી ન નીકળી ને મુખમાંથી ન નીકળી, સીધી પેટમાં પ્રવેશી ગઈ અંદર. એ રીતની રચના હતી પૂતળીઓની. મંત્રી સમજી ગયો. રાજદરબારમાં ગયો. વણિક હતો, રાજદરબારીઓ બેઠા હતા, રાજા બેઠા હતા. એટલે મંત્રીએ કીધું કે તમારા મૂલ્યભેદ મને સમજાઈ ગયો છે. જે પૂતળીનું મૂલ્ય 1 રૂપિયો છે એવા દુનિયાની અંદર માણસો પણ છે. શું કામ? તો કે જેને તમે કાંઈ બોધપાઠ કરો, એક કાનથી સાંભળી અને બીજા કાને કાઢી નાખે, એનું મૂલ્ય સમાજની અંદર 1 જ રૂપિયો હોય. એટલે આનું પૂતળીનું મૂલ્ય 1 રૂપિયો. જેને તમે બોધપાઠ કરો અને કાનથી સાંભળી અને બીજાને, પોતે ગ્રહણ કરે નહીં અને બીજાને આપે, એનું મૂલ્ય સમાજની અંદર 100 રૂપિયા છે. સાંભળે ખરી પણ મગજમાં ન ઉતારે, પેટમાં ન રાખે, બીજાને પાછું આપી દે, એટલે મુખેથી બોલી નાખે. ત્રીજીનું 1000 રૂપિયો અને બહુ મૂલ્યવાન છે. એનું કારણ એ છે કે એણે સાંભળ્યું, ગ્રહણ કર્યું અને પેટમાં રાખી દીધું અને એનો જીવનની અંદર અમલ કર્યો. એટલે આપણે સાચા છીએ કે કેમ, અને આપણી જો સમાજની અંદર કિંમત કરાવી હોય, મૂલ્યવાન તરીકે આપણે પ્રસિદ્ધ થવું હોય, તો આપણે જે છે ને બોધને ગ્રહણ કરવાનો છે, સાંભળવાનો નથી. સપ્તાહ સાંભળવા આપણે લાખો જાતા હોય છે. ભાગવત ગીતા સાંભળે, પુરાણ, શિવ પુરાણ બેઠું હોય ત્યાં સાંભળવા જાય, રામકથા સાંભળવા જાય. વિચારો, ક્યારેય કોઈના જીવનમાં કંઈ પરિવર્તન આવ્યું? વાલિયા લૂંટારાને એક જ વખત ખાલી નારદજીએ જીવનનો ભેદ સમજાવ્યો કે આપણા કરેલા કર્મ આપણે જ ભોગવવા પડે, આપણા પરિવારોએ નહીં, એમાં કોઈ ભાગીદાર નથી. એને એક વખતમાં સમજાઈ ગયું. અને આપણે કેટલી વાર ઉઠીએ ત્યાંથી ભગવાન સામે ઘંટા વગાડીએ, મોટા મોટા ધૂપેલિયામાં ધૂપ દીવાના પ્રગટાવીએ, પછી કલાક કલાક પૂજા પાઠ કરીએ. ભગવદ્ ગીતાના મેં આટલા પાઠ કર્યા, મેં આટલી વાર ભાગવત સપ્તાહ સાંભળી, હું નંદભૈયામાં ગઈ, હું આ સાંભળવા ગઈ, હું આ સાંભળવા ગઈ. આ બધુંય સાંભળ્યા પછી આપણા મનના મેલ ઓછા થયા? જો હા, તો તમે યોગ્ય જગ્યાએ સાંભળવા ગયા હતા, અને ના તો એ વાંચતા હતા એ તો બરાબર છે, પણ આપણે ગ્રહણ કર્યું નહીં. એટલે એ આપણું મૂલ્ય જે છે ને એટલું જ રહીએ. જ્યાં સુધી મનની અંદર બીજા પ્રત્યેના રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મોહ, લોભ અને માયા નાશ ન પામે, ત્યાં સુધી આ સમાજની અંદર કદાચ આપણી મીઠી વાણીને કારણે આપણે લોકો વાવા વાવા કરતા હશે, પણ આપણા આત્મા જાણતો હોય કે આપણે કેવા છીએ. હું તો એમ કહું છું કે મારા વિડીયોઝ જોતા હોય ને, ઘણાઈને પીડાઈ થાય છે, ઘણાઈને તકલીફ થતી હોય કે આમ છે ને ફલાણું છે, ઢીમકું છે. ને મને ખબર છે કે હું છું, અને હું છું ને એનું સર્ટિફિકેટ વિશ્વને દેવાની ભાઈ મારે હું જરૂર છે? મારા ક્યાં મામા માસીના કોઈ થાય છે, અને મામા માસીના થતા હોય તો હું શું કામ એને ભાઈ સર્ટિફિકેટ આપું? મારા આત્મા ઉપર મારો અને માત્ર મારો જ અધિકાર છે, બીજા કોઈનો નહીં. સ્વતંત્ર આ દેશના આપણે સ્વતંત્ર નાગરિક છીએ. કલમો LLB કરીએ ને, ઘણી બધી કલમો આવે આપણે કે આટલી કલમો આપણા માટે છે. તો કલમોને મૂકો એક બાજુ, પણ આપણા જીવન ઉપર તો આપણો અધિકાર છે ને, અને આપણે કોઈ ખોટું પગલું ભરતા નથી. દુનિયાની દ્રષ્ટિએ ગમે એટલા આપણે ખરાબ હોઈએ, પણ આપણી દ્રષ્ટિએ તો સારા છીએ ને. અને આ બધું જે છે ને આપણે માણસોને ક્યાં દેખાડવાનું છે? માણસોનો તો ધંધો છે, 4 માણસ શું કહેશે. મને ઘણા કહેતા હોય કે આમ વિડીયો બનાવો, આમ વિડીયો બનાવો, 4 માણા હું કહે, આપણી હું વાતું કરશે ને આમ હું કરશે ને. કાંઈ ખરાબ છે? એમ જેમ તેમ વિડીયા ઉતરે છે? અવળું હવળું કાંઈ થાય છે? તમારા આત્માને પૂછો. અને બાકી તો બધાઈને જે છે ને, બધાઈને બધી ખબર જ હોય કે કોણ શું કરે છે. આપણે દૂધના ધોયેલા ના હોય ને, એટલે આપણને છે ને કમળો હોય ને એટલે પીળું જ દેખાતું હોય. બાકી હું તો શિક્ષક છું અને મારો વ્યવસાય છે બાળકોને જ્ઞાન આપવાનું. એટલે મને તો પહેલી ખબર પડવી જોઈએ કે હું શું કરું છું. હું શું કરું છું ને મને ખબર જ છે. એટલે ખાસ મને તો પેલી પૂતળીઓનો વિચાર આવે કે આપણે પૂતળીઓ અનમોલ પૂતળી બનીએ. પેલું સાંભળીએ ને બકવાસ કરીને કાઢી નાખીએ, બીજાને બોધપાઠ કરવા માંડીએ. એમ બીજાને બોધપાઠ ન કરાય, બીજાને સજેશન ને સલાહ ન અપાય. બને તો સહકાર અપાય. જીવનની અંદર આપણા કારણે કોક પણ આગળ આવે અને કોકને પણ રોટલા મળતા થાય એવા પ્રયત્ન કરાય.
મારો તો ચાલુ જ છે. અને ઈશ્વર મને એ કામ માટે જ સદાયને માટે પ્રેરે. હું તો ભગવાન પાસે પ્રાર્થના કરું કે ઈશ્વર મને એવો રસ્તો બતાવ કે મારે કારણે અનેકો લોકોને જે છે ને રોટલો મળે. અને મારું ધ્યેય એ જ છે. બસ આવા જ વિચારો સાથે અને મારા જે વિચારો છે એ તમારી સામે પ્રગટ કર્યા છે. ફરીથી ભાઈને હેપી બર્થડે, ખૂબ ખૂબ આશીર્વાદ. અને તમને પણ આવા વિચારો ગમતા હોય તો ચોક્કસ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.